જે માણસ મુસીબતો સામે નથી નમતો એની જ સામે આ દુનિયા નમી જાય છે। ઘણીવાર ખોટું ત્યાં બોલવું પડે છે જ્યાં લોકો સાચું સ્વીકારવા તૈયાર ન હોય। પુસ્તકની જેમ વ્યક્તિને પણ વાંચતા શીખો, કેમ કે પુસ્તક જ્ઞાન આપે છે અને વ્યક્તિ અનુભવ। બીજાને દુખી કરીને મેળવેલ સુખની ઉંમર બહુ ઓછી હોય છે। પોતાની પ્રગતિ પાછળ એટલા વ્યસ્ત રહો કે બીજાની નબળાઈઓ જોવાનો સમય જ ના રહે। જો પેટમાં પાપ હશે ને સાહેબ, તો નસીબ કોઈ દિવસ સાથ નહીં આપે। મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો ફાયદાકારક છે। સફળતા ત્યારે જ મળે છે જ્યારે તમારું સપનું તમારા બહાનાથી મોટું થઈ જાય। માણસ બંને હાલતમાં મજબૂર છે। દુઃખથી ભાગી નથી શકતો અને સુખ ખરીદી નથી શકતો। ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપ ના મૂકવા કે પછી કહેવા માટે સોરી પણ ઓછું પડે।